ભૂલ મારી હતી, જે બદલ મેં માફી પણ માંગી. રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજને અપીલ કરી. વિવાદના વંટોળ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ ફરી જાહેરમાં માફી માંગી ક્ષત્રિયોને વિનંતી કરી. જાહેર મંચ પરથી રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજને વિનંતી કરતા કહ્યું કે મારી ભૂલ છે, પણ મોદી સાહેબ સામે આક્રોશ શા માટે? જસદણ વિછિયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજને વિવાદ પૂરો કરવા માટે અપીલ કરી હતી. સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? રૂપાલાએ એમ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરું છું. મેં ક્ષત્રિય સમાજની સામે જઈને માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજે મને પ્રતિસાદ પણ આપ્યો છે. તેથી ક્ષત્રિય સમાજના આગેવાનોને મારી વિનંતી છે, સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુ બાંધવાનો પ્રયાસ કરીએ. પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે. એક ઉમેદવારે ગાડીમાં જ બનાવી દીધું હરતું ફરતું કાર્યાલય. ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે જમીન આકાશ એક કરી રહ્યા છે. આ દરમિયાન દાહોદ ભાજપના મહામંત્રીએ પોતાની કારને જ હરતું ફરતું કાર્યાલય બનાવી દીધું. નેતાએ પોતાના મોબાઈલ કાર્યાલયમાં પ્રચારની તમામ સામગ્રી રાખી છે. આ મોબાઈલ કાર્યાલયની વિશેષતા એ છે કે આમાં પ્રચારની સામગ્રી સહિત કમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર, માઇક અને સ્પીકર વગેરે કારમાં જ ઉપલબ્ધ છે. આ હાઈટેક વેન લઈ અને પ્રચારમાં નીકળેલા વ્યક્તિ અંદર બેઠા બેઠા ઓફિસના તમામ કામકાજ પણ કરી શકે છે. ખેસ, ટોપી અને અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે, જેથી અંતરિયાળ ગામોમાં જાય તો આ પ્રચાર સામગ્રીનું વિતરણ પણ એમાંથી થઈ શકે. સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ પણ કારમાંથી જ કરવામાં આવે છે. ડાંગના અંતરિયાળ વિસ્તારમાં પાણીની પારાયણ, કંટાળેલા લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ડાંગના આહવા તાલુકાના નિર્ગુડમાળ ગામના લોકોએ પાણીની સમસ્યાને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. जब तक पानी नहीं, जब तक पानी नहीं, ગ્રામજનોની ફરિયાદ છે કે ગામમાં કુલ 14 જેટલા હેન્ડપંપ આવેલા છે, પરંતુ પાણીના સ્તર નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી. તેમજ નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાડવામાં આવેલા છે, પરંતુ નળમાં પણ પાણી પહોંચતું નથી. ગામમાં પણ થોડું ઘણું પાણી રહે છે, પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે. એક તરફ કાળઝાળ ઉનાળો છે, ત્યારે પાણીની સમસ્યા સર્જાતા લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. બગડી ગયેલા હેન્ડપંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને 1 મહિના પહેલા રજૂઆત કરી હતી, પરંતુ સમસ્યાનું હજુ સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી. જો ટૂંક સમયમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. हमारी मांग પીએમ મોદી પર ખેડૂતે સંભળાવી એવી અદ્ભુત કવિતા કે સૌ કોઈ થયા મંત્રમુગ્ધ. પીએમ મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. પ્રધાનમંત્રીના ચાહકો અલગ અલગ રીતે પોતાની ભાવનાઓ પ્રગટ કરતા હોય છે. ત્યારે હવે થરાદના એક ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે, જેમાં ખેડૂત પીએમ મોદી પર કવિતા સંભળાવતા નજરે પડ્યા. બનાસકાંઠાના થરાદમાં બારોડ સમાજના ખેડૂતોએ પીએમ મોદી માટે ગીત ગાયું. ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો. બોલીને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી. ખેડૂતે ગાયેલી કવિતાના આ શબ્દો હતા. ગુજરાત નો યા ગૌરવ ધારી આ કયા કામ તમામ બોલીને બીજો ન બોલે ભલે આખું બ્રહ્માંડ ડોલે. ભાજપના સર્વ સમાજનું સંમેલનમાં આ ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઝીલ્યું. આ સંમેલનમાં ઠાકોર સમાજના 100 લોકોએ કમર ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા અપીલ કરી. ખાસ વાત તો એ હતી કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ચૂંટણી જાગૃતિ માટે અલગ અલગ પહેલ કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચમાં પણ પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં મતદાન જાગૃતિ અંતર્ગત થર્ડ જેન્ડર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ પ્રયાસો હાથ ધર્યા. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો. તમામ થર્ડ જેન્ડર્સે 100% મતદાન કરવાના શપથ લીધા. સાથે જ તેમણે કહ્યું કે તેઓ જિલ્લાભરમાં મતદાન જાગૃતિ માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરશે. કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી. આ કાર્યક્રમ દરમિયાન તમામ વ્યક્તિઓએ 100% મતદાન કરવાના સંકલ્પ લીધા. આ તબક્કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી. સામાન્ય મતદારોને મતના અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતિમાં યોગદાન આપી ભગીરથ કામ કર્યું છે.
મતદાન વધુ થાય એ માટે ભજવાયા નાટકો, રાજપીપળામાં મતદાન જાગૃતિની પહેલ. નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં લોકસભા અને વિધાનસભામાં હંમેશા અવ્વલ રહ્યો છે, ત્યારે લોકસભા ચૂંટણી 2024માં પણ ફરી પોતાનો અવ્વલ નંબર જાળવી રાખે તે માટે મતદાન જાગૃતિ નાટકો શરૂ કરાયા. વધુને વધુ મતદાન થાય એ માટે આ વિસ્તારોમાં શેરીએ શેરીએ નાટકો ભજવવામાં આવી રહ્યા છે, જેમાં વધુમાં વધુ મતદાન કરો, મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતે મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું. આ મતદાન જાગૃતિનું નાટક જોવા માટે લોકટોળા ઉમટ્યા હતા. મહત્વનું છે કે ગત વિધાનસભામાં નર્મદા જિલ્લાને મતદાનમાં ગુજરાતમાં બીજો નંબર આવ્યો હતો અને હવે 2024ની લોકસભામાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે એવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ તો કહીશું એક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મારા એક છે તેમાં એપ્લિકેશન ફી, ઓરિજિનેશન ફી અને પૂર્વ ચૂકવણી દંડનો સમાવેશ થાય છે. આ ફી ઉમેર્યા પછી તમારી લોનની રકમ પણ વધી શકે છે. તેથી લોન કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા તમારે તેને કાળજીપૂર્વક વાંચવું આવશ્યક હોય છે. લોનનો ટેન્યુઅર શું હશે, એનું ડ્યુરેશન શું હશે, 2 વર્ષ છે, 5 વર્ષ છે કે 10 વર્ષ છે, એના આધારે તમારું બધું ચિત્ર નક્કી થતું હોય છે. એટલે ડ્યુરેશન મહત્વનું, ટેન્યુઅર મહત્વનું સ્થાન ધરાવતો હોય છે. બીજો મુદ્દો આવે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું હશે, વ્યાજનો દર શું હશે, તમારી આવકના પ્રોપોર્શનમાં વ્યાજનો દર હોવો જોઈએ. ત્રીજો મુદ્દો એ આવશે કે ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટ કેવું હશે, એટલે કે ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે કે ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય એટલે એક સરખું રહેતું હોય, અને ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય એટલે જ્યારે બેંકની ઇન્ટરેસ્ટની નીતિ બદલાતી હોય તો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બદલાતો રહેતો હોય, એ તમારા ઈએમઆઈમાં એનું ભારણ આવતું હોય. પ્રી પેમેન્ટની ફેસિલિટી છે કે કેમ, કે લોન માની લો 5 વર્ષની લીધી પણ આપણે પૈસાની સગવડ થઈ ગઈ અને લોન વહેલી ચૂકવી હોય તો પ્રી પેમેન્ટનું કોઈ પેનલ્ટી ક્લોઝ છે કે કેમ એ આપણે ધ્યાનમાં રાખવું પડે. અને સિબિલ સ્કોર એ આપણો અંતર્ગત ઇન્ડિવિજ્યુઅલ મામલો છે કે આપણો સિબિલ સ્કોર જેટલો સારો એટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછું, અને સિબિલ સ્કોર જેટલો ઘસાયેલો એટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે રહેશે. રાજ્યમાં અગન વર્ષા વરસી રહી છે. હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે, પરંતુ આ બધા વચ્ચે ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર છે. અચાનક વાતાવરણમાં જોવા મળ્યો પલટો. 42 ડિગ્રી ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થયો. છોટાઉદેપુર, દાહોદના અનાસ, રાચરડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. તો આણંદમાં વાતાવરણમાં આવ્યો પલટો. અચાનક જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ. તો વાતાવરણમાં ઠંડક ફેલાઈ, હળવો કમોસમી વરસાદ થયો. આણંદના ઉમરેઠ, સારસા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા પડ્યા. ઉમરેઠ પંથકના લીંગડા, સુરેલી, સુંદરપુરા, સારસા પંથકમાં વાદળો ઘેરાયા. તો ખેડા પંથકની વાત કરીએ તો જિલ્લાના મહેમદાબાદ, મહુદા અને અન્ય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. કમોસમી વરસાદને પગલે શાકભાજીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મહીસાગરની વાત કરીએ તો બાલાસિનોરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં બારડોલી, પલસાણા અને કામરેજ તાલુકામાં વાદળો ઘેરાયા હતા. વાતાવરણમાં પલટાને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. જિલ્લાના માંડવી અને ઓલપાડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. તો નવસારી, ગણદેવી, બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને કમોસમી વરસાદ થયો. ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. એક તરફ કેરીની સિઝન નજીક આવી રહી છે, માર્કેટમાં કેરીઓ આવવા લાગી છે, એ જ સમયે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ તરફ ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો. જિલ્લાના મસ્તરામ બાપા મંદિર, ચિત્રા યાર્ડ, આકલોલ જકાત નાકા, નારી ચોકડી, બરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા જોવા મળ્યા.